આપણે કેટલું જૂઠું બોલતા હોઈએ, કેટલી વાત ગોળ ગોળ ફરાવતા હોઈએ, અંદર માઇન્ડ આપણું કેટલી છેતરપિંડી કરે છે પણ આપણને કંઈ ખબર જ ન હોય. બસ સામેવાળાને આપણને એક પોઈન્ટ પ્રૂવ કરવાનો હોય તો એ પોઈન્ટ પ્રૂવ કરવા માટે ભલે કેટલું ખોટું બોલો, કઈ વાંધો નહીં. યંત્રનો ભાગ છે. પહેલાના યુગમાં એમ કહેવાય છે કે કોઈ ખોટું નહોતો બોલતા. રામનો યુગ શાયદ એમ હતો, ત્યારે કોઈ ખોટું ન બોલે. સતયુગ એટલે કહેવાતું હતું. અને પછી ચાલુ થઈ ગયું બધું ખોટું બોલવાનું વધી ગયું. એટલે હવે કલયુગ છે. હવે તો સાવ ફ્રીલી એટલું લાઈંગ થાય છે, એટલે આજુબાજુમાં આપણે જોઈએ તો એમ જ લાગે કે કેવી રીતે છાતી ઠોક કે બોલ રહે હે જૂઠ, પર ખબર જ નથી માણસને કે ખોટું બોલે છે. એટલે જસ્ટ જૂઠ બોલવું સેફ છે, કોઈનું મર્ડર જેવું નથી. એટલે માણસને એટલે જૂઠું બોલાય એટલા માટે જાય છે કે પોતાની જાત છે એ બહુ મહાન લાગે છે. પોતાની જાત છે એ એટલી બધી મહાન લાગે છે કે એના બચાવમાં બુદ્ધિ નિરંતર રીતે જસ્ટિફિકેશન કે બધું કર્યા જ રાખે. એટલે પોતે મારામાંથી એક વાક્ય બોલાઈ જાય એટલે મારે પ્રૂવ કરવું જ પડે. અને એ પાછું કેવું છે કે અડધું વચ્ચે રિયલાઇઝ થાય ને, અને આપણને લાગે આપણે જંગ હારી રહ્યા છે તો કાંઈ બીજું કરવાનું ટ્રાય કરીએ, કાંઈ બીજો ટોપિકમાં ડાયવર્ટ કરવાનું કરે કે એટલીસ્ટ આ ટોપિકમાં તો હું હાર નહીં માનું, હું ટોપિક ડાયવર્ટ કરી લઉં. બરાબર. ને લાઈન છે એ અંદરની રચનાનો પ્રકાર જ છે. લાઈન છે અંદરની રચનાનો જ પ્રકાર છે કે હું હંમેશા બરાબર જ છું, પણ તમે કોણ મને કહો એમ કઈ કારણ મેં જે કર્યું હોય એ બધું બરાબર જ. હું મારે એનું જસ્ટિફિકેશન એટલે યંત્ર એનું જસ્ટિફિકેશન કરે કે મેં આમ કર્યું છે. આપણે જૂઠું બોલીએ ને, સમજો સમાજમાં જઈએ છીએ તો આપણે જૂઠું બોલીએ તો એ લોકો એક્સેપ્ટ કરીએ, સાચું બોલીએ ને તો એ લોકો એક્સેપ્ટ નથી કરતા. પણ આપણું એવું જ છે ને, આપણને કોઈ ખોટું બોલે તો આપણને ચાલશે. મને કોઈ સાચું ન બોલી જાય કે ના તમે આવા કપડાં ન પહેરો, તમે આવા દેખાવ છો. કોઈ મને ભલે ને ખોટું બોલી જાય, અરે તમે આ નારંગી કલરમાં એવા દેખાવ છો, મને ઈ ચાલશે. હા, એ ચાલશે. ના એટલે જૂઠાની દુનિયા છે. એટલે તમે હસબન્ડ વાઈફ કે મા બાપ છોકરાઓના સંબંધોની અંદર જોવો તો ખાલી શબ્દ જ જોઈશે. મારે કાંઈ તમે ખાલી એમ કહો ને કે તમે બહુ સરસ રસોઈ બનાવી છે અથવા કપડા બહુ તમારા સરસ છે, મારે આ ખોટા શબ્દ જ જોઈશ. અને ખોટા શબ્દ એટલા માટે જોઈશે કે બાકી કમ્ફર્ટેબલ ઝોનમાં રહેવું છે. એટલે ખોટા શબ્દથી મને તો હાલે એવું છે આખી માનવતા. હા, આપણને એમ લાગે કે આપણે સામેવાળાને આપણી વેલ્યુ રિયલાઇઝ કરાવીએ છીએ, એટલે એ બે સારા શબ્દ બોલે તો આપણને લાગે ચલો વેલ્યુ છે. અને એ કઈ વેલ્યુ ન હોય. જે વ્યક્તિ સામે બોલતો હોય વેલ્યુ પોતાના કેલ્ક્યુલેશન જનરલ કરતો હોય, એને પોતાનો એક્સપ્લોઇટેશન એનું કરવું હોય. અને આપણે આ બધું કરવા માટે કેમ તૈયાર થઈ જતા હોય? એટલે આપણને કોઈ કે એવું ભાભી તમારે હાથની બિરયાની મને તો બહુ મજા આવે છે અને મારાથી તો બનતી જ નથી, એટલે આપણે તરત તત્પર થઈ જાય કે હાલો હું બનાવી દઉં. આપણને એટેન્શન જોઈએ. એટલે વન વે ટ્રાન્ઝેક્શન તો ન જ કહેવાય, આ છે ટુ વે ટ્રાન્ઝેક્શન કે આપણને અટેન્શન મળે છે, સામેવાળાને બિરયાની મળે છે. તો એટલે શોષણ નથી. એટલે એ લુચાઈ કરે છે કે રિયલ કે છે એ તમારે જોવું પડે. એ ન ખબર પડે આપણે, કારણ કે આપણે સામેવાળો ખુશ થઈને ખાય છે તો આપણે એકદમ આપણે સાચા ઘણા લોકો તો એના બધા કર્મ બહુ ઈરાદાપૂર્વક જ કરતા હોય. લગભગ લોકો ઈરાદાપૂર્વક જ કરતા હોય. સેવા ભાવ એ તો આમ ઓમાંથી જ આવ્યું કહેવાય, સેવા ભાવ જ આમ તો પણ એ ડેટામાંથી આવે. અને એવું બચપનથી જ એવું બધું કે આ મહેમાન આવે તો ખૂબ આમ કરું આપણે આપણી જાતને ભૂલી જવાનું એટલું